નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર 13 સજીવોની વસ્તી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક શરૂઆત કરીએ. પરોપજીવન, જે નકારાત્મક સંબંધ છે. તો વાત કરીએ પરોપજીવન. તો નકારાત્મક સંબંધ છે એટલે કે એક જાતિને ફાયદો થશે ને એક જાતિને નુકસાન, એટલે કે પ્લસ અને માઇનસ. દાખલા તરીકે તમે ઘણીવાર એવું સાંભળ્યું છે કે આપણા શરીરમાં બેક્ટેરિયા આવે તો તે પણ પરોપજીવી છે, વાયરસ આવે તો પણ પરોપજીવી છે, બેક્ટેરિયાની અંદર વાયરસ આવે તો પણ પરોપજીવી છે. ધોરણ 11માં આવી ગયું જળો, તો જળો પણ પરોપજીવી છે. ખાસ કરીને ઘણાને માથામાં ટોલા પડતા હોય જૂ, તો તે પણ પરોપજીવી છે. એમના સિવાય એસ્કેરિયાસિસ રોગ થાય છે, એટલે કે એસ્કેરિસ રોગ. એમના સિવાય હાથીપગો, એમના સિવાય મેલેરિયા. તો આ બધા જ રોગો છે, તે બધા જ રોગો થવાનું મૂળભૂત કારણની અંદર ખાસ બાબત પરોપજીવન. આપણા શરીરમાં જે કાંઈ પરોપજીવી આવે છે તે શરીરની અંદર, જો શરીરની અંદરની સપાટી તરફ રહેતા હોય તો અંતઃપરોપજીવી અને બહાર રહેતા હોય તો બાહ્ય પરોપજીવી. તો પરોપજીવી બે પ્રકારના હોય, જે તમે આગળ પણ શીખીને આવો છો. જોઈએ વર્ણન, ગ્રીન હાઇલાઇટ કર્યું તે. પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. કારણ કે સપોઝ મારા શરીરની અંદર વાળો કૃમિ આવે કે પછી ફિલારિયલ કૃમિ આવે કે ગોળ કૃમિ આવે કે પટ્ટી કૃમિ આવે કે યકૃત કૃમિ આવે, તો કે કોઈ પણ કૃમિ આવે એ મારા શરીરમાંથી 100% વસ્તુ છે એ બધી લઈ જશે. તો આ જે કાંઈ કૃમિ છે એ મારા શરીરમાં દાખલ થાય તો મારા ખોરાક એટલે કે મારા શરીરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. મતલબ કે પરોપજીવીને કાંઈ મહેનત કરવી પડતી નથી, તેમને ફક્ત યજમાન ગોતવા પડે છે. એટલા માટે અહીંયા જે પ્રથમ લીટી લખી છે કે પરોપજીવી એ રહેવાની અને ખાવાની બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. એટલે કે પરોપજીવીને કોઈ જાતની મહેનત કરવાની જરૂર નથી. ત્યારબાદ બીજી લીટી રીડ કરીએ કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી સુધી આટલી ઘણી વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થઈ છે. ઓકે, કે તમે કોઈ પણ સજીવ માટે વર્ગ, સમુદાય જે કાંઈ લઈ શકો એ બધા જની અંદર. ઓકે, એટલે કે વનસ્પતિઓથી લઈ અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી સુધી એ વિકસિત થયા છે. દાખલા તરીકે ઈતળી છે, બગાઈ છે, જૂ છે, એ બાહ્ય પરોપજીવી છે મનુષ્ય માટે. એવી જ રીતે આંતરિક પરોપજીવીઓ પણ વિકસિત થયા છે. તો અહીંયા તમે કોઈ પણ વર્ગ લઈ લો, વનસ્પતિ લઈને પૃષ્ઠવંશી સુધી, તો બધા જની અંદર પરોપજીવન વિકસિત થયું છે. તો આ સંબંધમાં એકને ફાયદો થાય છે, એકને નુકસાન થાય છે, એ બાબત ખાસ મહત્ત્વની છે. ત્યારબાદની લીટી રીડ કરીએ, એટલે કે ઘણા પરોપજીવીઓ વિશિષ્ટ યજમાન, એટલે કે હોસ્ટ સ્પેસિફિક, એટલે કે વિશિષ્ટ યજમાન. હવે તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે ભેંસને મેલેરિયા થયો? એ મનુષ્યમાં જ થાય. મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ, જે આપણા શરીરમાં જ જવાબદાર છે. એટલે કે જે ખાસ પ્રકારના રિસેપ્ટર કે ગ્રાહી ધરાવતા હોય છે. એટલે કે આપણે મનુષ્ય તેમના યજમાન છીએ મેલેરિયા માટેના. એટલે કે યજમાન વિશિષ્ટ હોય છે. તો અહીંયા તમે વ્યવસ્થિત યાદ રાખ્યું કે સૌ પ્રથમ કે પરોપજીવીઓ રહેવાની અને ખાવાની બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે. બીજું કે ક્યાં જોવા મળે, તો કે વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી. અને ત્યારબાદ જે પરોપજીવીઓને વિશિષ્ટ યજમાનની જરૂરિયાત રહે છે. ઘણીવાર એક જ યજમાન હોય છે, ઘણીવાર એક કરતાં વધારે યજમાન હોય છે. દાખલા તરીકે મેલેરિયા છે, પ્લાઝ્મોડિયમ છે. દાખલા તરીકે તેનો પહેલો યજમાન માનવ છે, બીજો યજમાન છે એ માદા એનોફિલિસ મચ્છર છે. તો યજમાન એક કરતાં વધારે પણ હોઈ શકે. તો જોઈએ મુદ્દા નંબર 3, એટલે કે ઘણા પરોપજીવીઓ વિશિષ્ટ યજમાન, એટલે કે હોસ્ટ સ્પેસિફિકની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. બ્રેકેટમાં લખ્યું છે એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવન વનસ્પતિ ગુજારે છે, એટલે કે જે પરોપજીવી જીવન ગુજારે છે. ત્યારબાદ આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવો કે પ્રતિકાર કરવો માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની યજમાન એટલે કે
તેની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિન અસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. તો આ સમજવા માટે માની લો કે હું કોઈના માટે એક યજમાન છું પરોપજીવી માટેનો. તો કોઈ પરોપજીવી મારા શરીરમાં ન આવે તે માટે કોઈ ખાસ ક્રિયાવિધિ ડેવલપ થઈ હશે. એટલે કે પરોપજીવીને મારા શરીર માટે રહેવા માટે અથવા તો આમે જે કાંઈ ક્રિયાવિધિ ડેવલપ કરેલી છે તેને બિનઅસરકારક અથવા તો નિષ્ફળ કરવા માટે પરોપજીવીએ એવી કોઈ વ્યૂહરચના બનાવી હશે જેથી કરીને તે આપણા શરીરમાં ટકી શકે. એટલે કે રહેવા અને ખાવા માટે બિનખર્ચાળ જે રીત છે તેનો ઉપયોગ કરી શકે. તો આ પરોપજીવનની સામાન્ય બાબત થઈ. હવે આપણે આગળ વાત કરીએ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ કે પરોપજીવીની યજમાનમાં રહેવાની વ્યૂહરચના. યજમાનમાં રહેવા માટેની ક્રિયાવિધિ એટલે કે પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. જેવા કે 9 પ્રકારના આવા કંઈક અનુકૂલનો વિકસિત કર્યા છે. આ જે કાંઈ અનુકૂલનો વિકસિત કર્યા છે પરોપજીવીઓ જેમના કારણે તે રહી શકે. તો પહેલું તો તમે જે પરોપજીવીની યજમાનના શરીરમાં રહેવાની વ્યૂહરચના અથવા અનુકૂલન લખી શકો. તો આ ક્વેશ્ચન 3 માર્કમાં પણ પૂછાઈ શકે. તો મિનિમમ 8 થી 9 પોઈન્ટ તમે લખી શકો. 4 માર્કનો પણ પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે પણ મિનિમમ 3 માર્કનો પણ પૂછાઈ શકે. પ્રથમ પોઈન્ટ, જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા. તો વિદ્યાર્થી મિત્રો, પરોપજીવી સૌપ્રથમ શું કામ કરે તો કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવી દે છે. બીજો પોઈન્ટ એટલે કે યજમાનની સાથે ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે સૂચકોની હાજરી હશે. એટલે કે ચોંટી જશે યજમાન સાથે અને કાં તો ઊંઘ જેવી રચના હશે. એને જળામાં તમે વ્યવસ્થિત આગળ જોયેલું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળ શીખી ગયા કે સૂચક માછલી હોય તેની આગળ ખાસ પ્રકારના સૂચક હશે જે યજમાન સાથે ચોંટી રહેશે. ઓકે, અને ત્યાંથી ઉખડશે નહીં. મુદ્દા નંબર 3, પાચનતંત્રનો લોપ કરવો. શા માટે તેને પાચનતંત્રનો લોપ કરવાની જરૂરિયાત ઊભી થઈ? તો કે પાચનતંત્રનો લોપ એટલા માટે તેમને લોપ કરવાની જરૂરિયાત ઊભી થઈ કે સીધો મટીરિયલ મળે એટલે કે સીધા તેને જે પોષક દ્રવ્યો મળે તેને ઉત્સર્ગ દ્રવ્યો મળતા નથી. એટલે કે એવી કોઈ અઘરી વસ્તુ આવતી નથી કે જેમનું તેમને ઉત્સર્જન કરવું પડે. એટલે કે આપણા શરીરમાં જે કાંઈ દ્રવ્યો અંદર ગયા હોય અને જે પાચન થયું હોય તો સીધું રેડીમેડ જે પાચક થયું હોય તે જ મેળવી લે. એટલે કે આવા જે પરોપજીવીને અલગથી પાચન કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલા માટે પાચનતંત્રનો લોપ રાખ્યો. અને મુદ્દા નંબર 4 તો કે બીજાના શરીરમાં રહેવું છે એટલા માટે ઉચ્ચ પ્રજનન ક્ષમતા પણ રાખી છે. તો સૌ પ્રથમ તો કે સંવેદી અંગો ગુમાવી દીધા. ત્યારબાદ તો કે યજમાન સાથે ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે સૂચકોની હાજરી ડેવલપ કરી. ત્યારબાદ જે પાચનતંત્રનો લોપ કરી દીધો અને નેક્સ્ટમાં ઉચ્ચ પ્રજનન ક્ષમતા વધારી દીધી જેથી તેની સંખ્યા ઝડપથી 1 માંથી 2, 2 માંથી 4 એ રીતના આગળ વધી શકે. એમના સિવાય પરોપજીવીનું જીવનચક્ર છે એ ઘણીવાર જટિલ હોય છે. જટિલ એટલા માટે કારણ કે તેમને 2 પ્રકારના વાહકની જરૂર પડે. મેં તમને હમણાં આગળ એક ઉદાહરણ આપ્યું હતું મેલેરિયાનું કે મેલેરિયાના 2 વાહક છે. એક આપણે છીએ અને બીજું માદા એનોફિલિસ મચ્છર છે. તો જે પરોપજીવીનું જીવન ઘણીવાર જટિલ હોય જેમાં 1 કે 2 મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે. વાહક એટલે કે માદા એનોફિલિસ મચ્છર એ ક્યારે મેલેરિયા નથી કરતું પણ એ મેલેરિયાનું વાહક છે. વાહક એટલે કે મેલેરિયા ફેલાવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલા માટે તે વાહક છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ખાસ કરીને પ્રજીવની અંદર બીજાણુ સર્જનમાં આવતા હતા જે તમને ખ્યાલ હશે. તો આ જે પ્લાઝ્મોડિયમ છે એ એમના વાહક કહીએ તો માદા એનોફિલિસ મચ્છર છે. એટલે કે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે એટલે કે સાનુકૂળ. તો મેં વાત કરી હતી એમ કે મેલેરિયા માટે આપણે પ્રાથમિક યજમાન છીએ એટલે કે આપણે તેમને અનુકૂલિત બનાવીએ છીએ જેથી કરીને તેમનું પરોપજીવન વ્યવસ્થિત ગુજરે. આ એક બાબત રહેશે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ કે ઉદાહરણ કે માનવનું યકૃત કૃમિ. આ યકૃત કૃમિ છે તેને લીવર ફ્યુક તરીકે ઓળખવામાં આવે છે. એ ટ્રીમેટોડ પરોપજીવી છે. તમને કદાચ ખ્યાલ હશે કે તેમનું વૈજ્ઞાનિક નામ ફેસ્ક્યોલા જે તમે ભણી ચૂક્યા છો. તો જોઈએ ઉદાહરણ નંબર 6 તો કે માનવી
યકૃત કૃમિ એટલે કે ટ્રિમેટોડ પરોપજીવી તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો જેવા કે ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે. યકૃત કૃમિ એટલા માટે આપણે એને કહીએ છીએ, જે યકૃતની અંદર પિત્તાશય આવેલું છે. તો યકૃતની અંદર બે ખંડો હોય, જમણો ખંડ અને ડાબો ખંડ. એમની જે પિત્તાશયની નળી છે એટલે કે પિત્ત નલિકા, એમની અંદર ખાસ જીવે છે. એટલે કે યકૃતમાં રહેતા હોવાથી આપણે તેમને યકૃત કૃમિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એવું ન માનતા કે યકૃત જેવો આકાર છે એટલે યકૃત કૃમિ કહીએ છીએ. ત્યારબાદ 7 નંબરનું કે મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર એટલે કે પ્રસરાવી ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે. તો તમને ખ્યાલ હશે કે માદા એનોફિલિસ છે એ ફેલાવવા માટે વાહકનું કામ કરે છે. આપણે તેમના યજમાન છીએ. તો રિયલમાં બે યજમાન થયા. તો એમની અંદર લિંગી પ્રજનનની ક્રિયાવિધિ છે જે મચ્છરની અંદર થાય, જ્યારે અલિંગી પ્રજનનની ક્રિયાવિધિ એ મનુષ્યના દેહમાં પ્લાઝ્મોડિયમ કરતું હોય છે. 8 નંબરનું તો કે મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે, કે નુકસાન એટલી હદ સુધી પહોંચાડે, દાખલા તરીકે જેમની અંદર મેલેરિયા થયો છે તેમની ઉંમર વધી જવાની છે. એટલે કે નિસંદેહ શંકા વગર આપણે કહી શકીએ કે આ જે પરોપજીવી છે એ જે તે સજીવની અંદર આવે એટલે કે તેની ઉત્તરજીવિતા, બોલે તો ચિરંજીવિતા, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરી શકે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે. ઉત્તરજીવિતા એટલે કે ઉંમર પણ ઘટાડે છે, વૃદ્ધિમાં પણ ઘટાડો થાય અને પ્રજનનમાં પણ ઘટાડો કરી શકે છે, જેથી વસ્તી ગીચતા છે, નંબર ઓફ પોપ્યુલેશન, જે ઘટશે. તો આપણે આગળ જોયું એમ કે સૌપ્રથમ સંવેદી અંગો ગુમાવે, ત્યારબાદ જે પાચન તંત્રનો લોપ કરી નાખશે. શોષક એટલે કે હૂંક પ્રકારના અંગો વિકસિત કરે છે. એક કરતાં વધારે યજમાન છે એટલા માટે વાહક તરીકે ઉપયોગ કરે, જેમની અંદર તમારે બે ઉદાહરણ આપવાના છે. એક તો યકૃત કૃમિ. યકૃત કૃમિના બે ઉદાહરણ છે, ગોકળગાય અને માછલી. ત્યારબાદ મોટાભાગના પરોપજીવીઓ તો કે સારું કામ કરે કે ખરાબ કામ કરે, તો ખરાબ કામ જ કરે, કારણ કે મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. આપણે એમના યજમાન હોય તો આપણને નુકસાન થાય, એટલા માટે તે તેમનું નામ પરોપજીવીઓ રાખ્યું, જેનો મતલબ થાય કે બીજા ઉપર જીવન જીવતા, એટલે કે નકારાત્મક સંબંધ જો ઓકે, જે પરોપજીવીઓને ફાયદો થયો એટલે તેમના માટે પ્લસ, અને જે તે યજમાનને નુકસાન થશે એટલે કે માઇનસ. તો તમને ખ્યાલ છે કે ઘણીવાર મેલેરિયાના કારણે પણ મૃત્યુ થાય. તો અત્યારે તમને ખ્યાલ છે કે આપણી પાસે દવા છે. એ દવા જે કઈ છે એ હવે તમને સારી રીતે ખબર હોય. હાલમાં જે કોરોનાની સારવાર માટે પણ વપરાય છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ કે તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવે છે અને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. એટલે કે તમને ખ્યાલ છે કે જેમને મેલેરિયા થયો હોય, જેમને હાથી પગો થયો હોય, જેમના શરીરમાં કરમિયા હોય, એ તો એમને ખબર હોય. એટલે કે રિયલમાં શરીરને કમજોર બનાવે અને પરભક્ષણ માટે અસુરક્ષિત બનાવે. મતલબ એ બીજાનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે એવું કંઈક કરી દે છે. તો આ જે તે પરોપજીવીએ એવા અનુકૂલનો બનાવ્યા છે, આ 9 મુદ્દા, જેથી કરીને તે સરળતાથી યજમાનની અંદર રહી શકે છે. એમના સિવાય આગળ વાત કરીએ. અહીંયા મેં તમને બધા એક્ઝામ્પલ આપેલા છે. તો આ જે એક્ઝામ્પલ છે તેમાં પહેલું છે જળો, જે બાહ્ય પરોપજીવી છે. તો જળો છે એ બાહ્ય પરોપજીવી છે, જે નુપુરક સમુદાયનું એક પ્રાણી કહી શકાય. જે તમે આગળ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માની અંદર ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિમાં જોઈ ગયા કે શરીર સમખંડતા દર્શાવે. એટલે કે આ જે જળો જોઈ શકો છો, અને તેમાં ખાસ કરીને આગળ શુષ્ક પ્રકારનું મુખ હશે, જે આપણી ત્વચા સાથે ચોંટી જાય છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ આપેલું છે, તેમાં એ અને બી આપેલા છે. એ અને બી, જ્યાં એ છે એ રિયલમાં ચપટા કૃમિ કે પટ્ટી કૃમિ છે, અને બીજું છે પ્લેનેરિયા. એટલે કે પ્લેનેરિયા અને ચપટા કૃમિ બંને ચપટા કૃમિમાં સમાવેશિત થાય, જે આગળ આપણે જોઈ ગયા કે બંને પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટા છે, અને આગળની બાજુએ મૂર્ધા એટલે કે એવું કંઈક અંગ આવેલું છે જે આપણા શરીર સાથે ચોંટી જાય છે. એમની સાઈડમાં તમે હૂંક જોઈ શકો છો, 2 પ્રકારના આવેલા છે. ત્યારબાદ શુષ્કો આવેલા છે નીચે. તો આ એમના મુખની રચના છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના છે જેના કારણે યજમાનની અંદર દાખલ થવામાં તેમને સરળતા રહે છે. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ, લીવર ફ્યુક. તો લીવર ફ્યુક છે તેમને આપણે ફેસ્ક્યુલા તરીકે ઓળખીએ છીએ, જે મેં હમણાં તમને આગળ વાત કરી હતી. તો આગળના ભાગે તમને એક પ્રકારનું છકડું દેખાય છે, એટલે કે એક પ્રકારનું શૂષક છે. શૂષકની મદદથી એ ચોંટી જાય છે. ત્યારબાદ સાઈડમાં પણ એક સકર દેખાય છે તમને, એ પણ શૂષક છે સાઈડમાં. અને આ તેમની શરીર રચના છે આખી. જો કે શરીરમાં ઘણા બધા અંગો હોય, જે અહીંયા ઇંગ્લિશમાં નામ લખ્યા છે તે વિવિધ અંગો. પેનિસ પણ ધરાવે અલગ અલગ. તો આગળ વાત કરીએ જીવનચક્રની, એટલે કે તેમાં બે હતા. જે પ્રથમ હતું ગોકળ ગાય અને બીજું માછલી. એટલે કે વાત કરીએ તો ગોકળ ગાય અને મનુષ્ય વચ્ચે તો કે મધ્યસ્થ પ્રકારનો યજમાન છે તે માછલી છે. એટલે કે માછલી દ્વારા પ્રાથમિક યજમાન છે. પ્રાથમિક યજમાન એ મનુષ્ય છે. મનુષ્યના મુખ દ્વારા આ જે કૃમિ છે, મેં હમણાં જ જે તમને વાત કરી કે આ લીવર ફ્યુક છે, એ મુખ દ્વારા મનુષ્યના પાચન માર્ગમાં જાય, ત્યાંથી લીવરમાં જાય અને લીવરમાં ખાસ કરીને પિત્તાશયમાં, તો એ જે ખાસ કરીને પિત્તાશયમાં પિત્ત નલિકામાં વિકાસ પામે છે. અને તે જે પાચન માર્ગમાં ભળી અને જે પાણી સાથે, એટલે કે ત્યાંથી શરીરની બહાર, એટલે કે ગોકળ ગાયમાં, અને ત્યાંથી ફરી પાછું માછલી પાસે. એટલે કે આવી રીતે છે તેમનું જીવનચક્ર ચાલ્યા કરે છે. તો મેં તમને અહીંયા વાત કરી કે યકૃત કૃમિ યકૃતમાં વસવાટ કરે અને ખાસ કરીને પિત્ત નલિકા હોય, ઓકે, જે પિત્તાશયમાં, ત્યાં એ પુખ્ત થતા હોય. એ ખાસ પોઈન્ટ યાદ રાખવા જેવો છે. તો આમની અંદર તમે જોવો તો એક જ યકૃત કૃમિ છે, તેમના બે, એટલે કે બે મધ્યસ્થ યજમાન છે. પ્રથમ ગોકળ ગાય અને બીજો મત્સ્ય. એટલે કે પ્રથમ નંબરમાં ગોકળ ગાય અને બીજા નંબરમાં માછલી, જે મધ્યસ્થ વાહક કહી શકાય. જ્યારે મુખ્ય યજમાન છે એ મનુષ્ય છે. તો આવી રીતના યકૃત કૃમિ ફેલાય છે બંને વાહકો દ્વારા, ઓકે, જેનો તમને ખ્યાલ આવે આકૃતિ ઉપરથી. જોઈએ ત્યારબાદ આ ગોળ કૃમિ છે, જે તમારે આવી ગયું 11માં, કે આ નર, જે પ્રથમ છે એ નર, બીજું છે એ માદા છે. માદા છે એ મોટી છે, અંદાજે 80 mmની, જ્યારે નર 40 mm. નર નીચેના ભાગેથી ગોળાકાર છે, વળી ગયેલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એસ્કેરિયાસિસ, જેનો મતલબ થાય છે કરમિયા. તો આ જે કરમિયા છે એ અંતઃપરોપજીવી છે, જે ખાસ કરીને આપણા પાચન માર્ગમાં જોવા મળે, જે એસ્કેરિયાસિસ નામનો રોગ પણ કરી શકે. તો આ એસ્કેરિયાસિસ છે એ ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો, તો તે ચેપ્ટરમાં આમના વિશે વાત કરેલી છે, જે તમે ડિટેલમાં ઓલરેડી અભ્યાસ જોઈ ગયેલા છો આગળ. ત્યારબાદ એમના પછી જે તમને દેખાય છે એ છે પ્લેનેરિયા. તો આ છે પ્લેનેરિયા. પ્લેનેરિયામાં જે નર્વસ સિસ્ટમ છે તે છે ચેતાજાલિકા જોવા મળે, જેનો આપણે આગળ અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. આ પણ એક પ્રકારનું આપણા શરીરનું અંતઃપરોપજીવી છે. તો અંતઃપરોપજીવી તો ઘણા બધા પ્રકારના હોય. આ અંતઃપરોપજીવીની સામાન્ય બાબતની વાત કરી તો જે પરોપજીવી બે પ્રકારના છે, બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી, જે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરીએ. તો પ્રથમ છે પરોપજીવીના પ્રકાર. તો આ છે બાહ્ય પરોપજીવી. તો આ બધાને તમે જોયા હશે, બરોબર છે. પહેલું ટીક છે, બીજી માથામાં જૂ પડે છે, સાંસળ છે. નેક્સ્ટ બીજું ટીક છે, ઈતળી છે, અને આ પણ ઈતળી છે. તો ઈતળી છે, બગાઈ છે, માથામાં પડતા ટોલા છે. તો આ બધા જે કાંઈ છે એ આપણા શરીરની બહારની સપાટી પર ચોંટી જાય છે અને જે બહારની સપાટી ઉપર રહે છે, એટલા માટે તે બાહ્ય પરોપજીવી તરીકે ઓળખાય છે. તો બીજી બાબત કે આ બાહ્ય પરોપજીવી તમે જોઈ શકો, આ જે માછલી છે, તો આ માછલી ઉપરના બાહ્ય પરોપજીવી છે. તો આ વનસ્પતિ છે, જેમના ઉપર પણ તમને જે પીળા કલરની વેલ દેખાય છે, આ તો વનસ્પતિ ઉપર જોવા મળતી આ બધા જ પીળા કલરની વેલ છે તે બાહ્ય પરોપજીવી છે. તો એવું નથી હોતું કે આપણે મનુષ્ય છીએ તો કે મનુષ્યના જ બાહ્ય પરોપજીવી કે અંતઃપરોપજીવી હોય. વનસ્પતિના પણ બાહ્ય પરોપજીવીઓ હોય. એવી જ રીતે કોઈ પણ પ્રાણી છે
કૂતરા છે એમના પણ બાહ્ય પરોપજીવી હોય. તો તમને ખ્યાલ છે કે ઘરે ભેંસ હોય, ગાય હોય, તેમની ઉપર પણ બાહ્ય પરોપજીવીઓ ચોંટેલા હોય. કે જે ઘણા લોકોના માથાના વાળમાં પણ બાહ્ય પરોપજીવીઓ હોય. એટલે કે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે મનુષ્યો હોય, તો આવા બધાની અંદર બાહ્ય પરોપજીવીઓ જોવા મળે છે. તો હવે વ્યાખ્યા જોઈએ કે યજમાન સજીવની બાહ્ય સપાટી. ઓકે, યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ એટલે કે એક્સોપેરાસાઇટ્સ કહેવાય. ઓકે, બાહ્ય પરોપજીવીઓ. તો તેમના પ્રસિદ્ધ ઉદાહરણ તમે જોઈ શકો કે મનુષ્ય પર, ઓકે, અને જે કૂતરાઓ પર બગાઈઓ એટલે કે ટિક્સ. ત્યારબાદ મેં હમણાં તમને વાત કરી હતી કે માછલી પર જોઈએ. માછલી અહીંયા દર્શાવું તમને કે આ જે માછલી પર છે તેમની બહાર જે જોવા મળે છે અરિત્રપાદ, જે કોપેપોઇડ્સ તરીકે ઓળખાય છે. તો સમુદ્રની અંદર જે માછલી રહે છે તે એક પ્રકારના કોપેપોઇડ છે, એટલે કે અરિત્રપાદ છે. તો જે કોપેપોઇડ માછલીની ઉપર રહેતા હોય સમુદ્રની અંદર, આ જે માછલી છે તેમાં તમે જોઈ શકો છો. તો જે રાઉન્ડ કરેલું છે તે ભાગ છે કોપેપોઇડ. અથવા તો આ જે માછલી છે તેમની બહારની બાજુ તમને ઘણા બધા પરોપજીવી દેખાય છે. તો આ બાહ્ય પરોપજીવી થયું. ત્યારબાદ અમરવેલની વાત આવે છે કે અમરવેલ એક બાહ્ય પરોપજીવી વનસ્પતિ છે. જે તમારે આવી ગયું કે સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. ઓકે, તો અમરવેલની વાત છે જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. એટલે કે આ અમરવેલ છે તેમને હરિતદ્રવ્યો અને પર્ણો સાવ ગુમાવી દીધા છે. એટલે કે અમરવેલ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, જેથી એમને પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. અને એમાંય ખાસ કરીને વાડ ઉપર થતી વનસ્પતિ ઉપર આધાર રાખે અને પોતાનું જીવન છે તે ગુજારે છે. તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ક્વેશ્ચનમાં તમે યાદ રાખજો કે અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવી છે. આમના સિવાય પણ ઘણા બધા ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં શીખી ગયા કે વાંદો નામની વનસ્પતિ છે તેમનો પણ પરોપજીવીમાં સમાવેશ થાય છે. જ્યારે વાંદો અપૂર્ણ પરોપજીવીમાં જોઈ ગયા આગળ. નેક્સ્ટ પોઈન્ટ કે ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા તે યજમાન વનસ્પતિમાંથી તેમનું પોષણ મેળવે અને પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. ઓકે, જે તમે સમજી શકો, જે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું હમણાં. તો અહીંયા બાહ્ય પરોપજીવીની વાત કરી. ત્યારબાદ વાત કરીએ અંતઃપરોપજીવી. હવે બાહ્ય પરોપજીવીની સાપેક્ષમાં અંતઃપરોપજીવી છે, જે સજીવના વિવિધ સ્થાનોમાં એટલે કે અંદરના ભાગો જેવા કે દાખલા તરીકે યકૃતમાં યકૃત કૃમિ રહેશે. જ્યારે અન્ય કેટલાક એવા પણ કૃમિ છે જે મૂત્રપિંડમાં વસવાટ કરતા હોય. જ્યારે ફિલારિયા કૃમિ જે હાથીપગા માટે જવાબદાર હોય, જે સામાન્ય રીતે લસિકાંગોમાં રહેતા હોય. એવી રીતના ફેફસા છે તેમાં પણ ઘણા કૃમિ રહી શકે. આરબીસી છે રુધિર કોષો, તેમની અંદર પ્લાઝ્મોડિયમ રહી શકે. તો આ જે બધા જે છે તે એક પ્રકારના અંતઃપરોપજીવીઓ છે. તો આ અંતઃપરોપજીવીઓ છે જે ખૂબ વિશિષ્ટીકરણ પામેલા હોય છે. કે અંતઃપરોપજીવીઓ તો કે તેની વિરુદ્ધમાં અંતઃપરોપજીવીઓ એવા છે કે જેઓ સજીવના શરીરમાં વિવિધ સ્થાનો દાખલા તરીકે યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ રુધિરકોષો વગેરેમાં રહે છે. તેમના અત્યંત વિશિષ્ટકરણને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. તેમના બાહ્યકાર એટલે કે બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં તેમની પ્રજનન શક્તિ બળ આપે છે. તો અંતઃપરોપજીવીના ઉદાહરણમાં તમે અહીંયા જોઈ શકો. તો આ જે પ્રથમ છે તે છે ટેપવોર્મ, એટલે કે ગુજરાતીમાં પટ્ટીકૃમિ છે. ટેપવોર્મ છે તેનું વૈજ્ઞાનિક નામ છે ટેનિયા. ત્યારબાદ બીજો ફોટોગ્રાફ છે જે પ્લાઝ્મોડિયમ છે, એટલે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, જે આરબીસીની અંદર રહેતા હોય બ્લડમાં. તો યાદ રાખજો કે આ પ્લાઝ્મોડિયમ હિમોગ્લોબિનમાં હિમ પ્લસ ગ્લોબિન, તો હિમનું એટલે કે હિમમાંથી હિમોજોઇન બનાવે છે અને ગ્લોબિન જે પ્રોટીન છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
હિમોજોઈન છે જે આપણા શરીર માટે ઝેરી છે. તો તમને ખ્યાલ હશે કે હિમોજોઈનના કારણે આપણા શરીરમાં ખાસ નુકસાનકારક અસર થતી હશે, જે વિશે તમે થોડો ઘણો માનવ સ્વાસ્થ્ય અને રોગો નામના ચેપ્ટરમાં અભ્યાસ જોઈ ચૂક્યા છો. એમના સિવાયના ઘણા બધા પરોપજીવીઓ આપણા પાચન તંત્રમાં જોવા મળે, જેવા કે બાજુમાં રચના આપેલી છે, હું અહીંયા ઝૂમ કરું છું, તે વ્યવસ્થિત સૌપ્રથમ નિહાળો. તો તેમની અંદર ટેપવોર્મ છે, જે હમણાં આપણે જોયું. ત્યારબાદ ઈયાર્ડિયા છે, નેક્સ્ટ કોકિડિયા છે, હૂક વોર્મ છે, રાઉન્ડ વોર્મ છે મતલબ ગોળકૃમિ છે, અને વાળો છે, જે તમે અગાઉ ભણી ચૂક્યા છો. એમના સિવાય ટ્રાઇપેનોસોમા જે સિકનેસ એટલે કે ઊંઘવાની બીમારી સાથે સંકળાયેલા છે, એટલે કે ઊંઘવાની બીમારી સાથે સંકળાયેલા ટ્રાઇપેનોમા પણ એક પ્રકારના પરોપજીવી છે. તો આપણે અંતઃપરોપજીવીની વાત કરી, આ પહેલાં બાહ્ય પરોપજીવીની વાત કરી. હવે નેક્સ્ટમાં વાત કરીએ અંડપરોપજીવન. અંડપરોપજીવન અંડપરોપજીવીને બ્રૂડ પેરાઝિટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ વર્ણન જોઈએ કે પક્ષીઓમાં ઈંડા અંડપરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પછી પોતાના ઈંડા તેમના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. ઉદવિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીઓના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં કોયલની ગતિવિધિ જોવો. તો તમે આ ઉદાહરણ સાંભળ્યું છે, કોયલ અને બીજું છે કાગડો. તો તેમાં કોણ યજમાન થયું? એટલે કે કોયલ છે એ અહીંયા પરોપજીવી છે અને કાગડો છે એ ખાસ યજમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, અંડપરોપજીવનમાં ખાસ યાદ રાખજો કે અહીં ઈંડા કોઈ મૂકી જાય છે અને કોઈ ઈંડા સેવે છે. હવે થોડુંક આપણે વિસ્તૃતમાં એક્ઝામ્પલ જોઈએ વિથ આકૃતિ એન્ડ ફોટોગ્રાફ્સ. તો અહીંયા બાજુમાં ઈંડા દર્શાવેલા છે નીચે, જે હું ઝૂમ કરી અને વ્યવસ્થિત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે અહીં શરૂઆતના 1, 2 અને 3 ઈંડા, આજે 4 ઈંડા પૈકી શરૂઆતના 1, 2 અને 3 ઈંડા દેખાવમાં સરખા છે. તો માની લો કે આ કોઈ યજમાનના ઈંડા છે, અને માની લો કે આ બાકીનું જે ઈંડું છે લાલ, જે બહારથી આવેલા વિદેશી પક્ષીઓનું છે. તો જે તેમના આકાર, રંગ અને કદમાં આ ત્રણેયમાં સમાનતા જોવા મળતા હોય આ જે ઈંડા સાથે, એટલે કે યજમાન છે એ પરોપજીવીના ઈંડાને ઓળખી શકતું નથી. બીજું ઉદાહરણ જોઈએ કે બાજુમાં આ એક ઈંડું છે એ હોસ્ટ એટલે કે યજમાનનું છે, અને આ જે બાકીના 3 કોઈ અન્ય પક્ષી મૂકી જાય છે. ત્યારબાદ નેક્સ્ટ કે આ બાબતમાં પણ જોઈએ કે 2 ઈંડા સરખા એટલે કે યજમાન છે, અને આ બીજું એટલે કે ત્રીજું છે એ કોઈ અન્ય પક્ષી મૂકી જાય છે. એવી જ રીતના આ યજમાનનું અને આ બહારથી 2 કોઈ ઈંડા મૂકી જાય છે અન્ય પક્ષી. અહીં પણ આ બાબતમાં આકાર, કદ, રંગની ક્ષમતા મેચ થતી હોય તેવું લાગે છે. આ બાબત પણ તમને સ્પષ્ટ દેખાય અને અહીં પણ સ્પષ્ટ દેખાય. તો બધી બાબતમાં ઈંડા તમે જોઈ શકો કે ઈંડા છે એ પરોપજીવી યજમાન સાથે મૂકવામાં આવે છે, એટલે કે સમાન ઈંડા જેવા લાગે છે. હમણાં તમે જોયું એમ કે રંગ, કદ, આકારમાં સમાનતા ધરાવે, જેથી યજમાનને ખબર પડતી નથી કે આ ઈંડું પોતાનું છે કે અન્યનું કે અન્ય પક્ષીનું. દાખલા તરીકે કોયલ છે એ જે કાગડાના ઈંડામાં એટલે કે જે કાગડાના માળામાં ઈંડા મૂકવા જાય છે, તો આ કોયલે ઈંડા તો મૂકી આવશે, તો કેવી રીતે એને ખબર નથી પડતી? એટલે કે જે કાગડાને ખબર નથી પડતી કે આ ઈંડા મારા છે કે અન્ય કોઈ મૂકી ગયું છે. તો તેનું કારણ છે કે દાખલા તરીકે જો કોયલનું ઈંડું રંગ, કદ, આકારમાં સેમ ટુ સેમ જે કાગડાના ઈંડા જેવું જ લાગશે, તો એટલા માટે જે કાગડાને ખબર પડશે નહીં. તો હવે તમે વિવિધ ફોટોગ્રાફ્સ અને સ્લાઇડ દ્વારા સમજી ગયા હશો. તો હવે જોઈએ બીજો પોઈન્ટ કે ઉદવિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે.
તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં કોયલની ગતિવિધિ તમે જોઈએ છે. તો આપણને એવું થતું હોય કે આજે કાગડા અને કોયલને બાંધવાનું થતું હોય, પણ એવું થતું નથી. રિયલમાં જે કોયલ છે, જે આજે ટૂંકમાં આપેલો છે કાગડો, તેના માળાઓ હંમેશા ગોતતી રહેતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું તમે ઘણીવાર જોયું હશે અને વિચારવું પણ હશે. તો આ એક પ્રકારનું અનુકૂલન એટલે કે અંડપરોપજીવન છે. તો અહીં જે ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જુઓ. આ છે કાગડો અને આ છે કોયલ. તો આ જે કોયલનું બચ્ચું છે એ જ્યાં સુધી ઉડે નહીં ત્યાં સુધી, એટલે કે ત્યાં સુધી જે કાગડો તેનું પાલન પોષણ કરે રાખશે. એટલા માટે શબ્દ વાપર્યો છે અંડપરોપજીવન કે ભ્રૂણપરોપજીવન. તો તમે આ કેસમાં જોઈ શકો કે જે કાગડો છે એ ઈંડા સેવવાનું તો કામ કરે છે, પણ જ્યાં સુધી ભ્રૂણમાંથી બચ્ચું નિર્માણ થાય અને તે ઉડી ન શકે ત્યાં સુધી એનું બધી જ એની ખોરાકની જવાબદારી પણ જે પોતે નિભાવે છે. કારણ કે તે તેવું જ માને છે કે જે પોતાના જ બચ્ચા છે, પણ તેને ખબર નથી કે આ બચ્ચું છે એ કોયલનું છે. તો આવી રીતે કોયલના બચ્ચા મોટા થાય છે. તો આજે ઉદાહરણ જોયું આપણે કે કોયલ અને કાગડો. તો કે ઘણીવાર જો આવું પણ તમે જોયું હોય કે સાંભળ્યું છે કે દાખલા તરીકે આ કોઈ એક જે કાગડો છે એ ઈંડા મૂકશે. દાખલા તરીકે 3 ઈંડા એક સાથે મૂક્યા, તો તેને ખ્યાલ હોય કે મેં 3 ઈંડા મૂક્યા છે. તો કોયલને એમ શું હોય કે હાલ હું એક મારું ઈંડું મૂકી આવું. તો આ ચોથું ઈંડું ખ્યાલ ન પડે તો અગાઉના જે 3 ઈંડા હોય એમાંથી ઈંડું નીચે ફેંકી દેશે અને જે પોતે પોતાનું એક ઈંડું મૂકી દેશે. એટલે 3 જ ઈંડા હશે, જેથી કરીને સામેના જે કાગડાને ખ્યાલ નહીં આવે કે આ ઈંડું કોણ મૂકી ગયું. તો ખાલી આ ઉદાહરણ પૂરતું જ અંડપરોપજીવન જોવા મળે એવું જરૂર નથી. જોકે ઘણા બધા પક્ષીઓમાં જોવા મળે આવું. અહીંયા માળામાં જોઈ શકો કે આ છે કોયલ અને આ બાકીના 3 છે જે છે કાગડાના બચ્ચા. તો આ એક અંડપરોપજીવન પ્રકારનું ઉદાહરણ થયું. ત્યારબાદ નકારાત્મક આંતરસંબંધ છે તેના એક ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી વાત કરી એટલે કે એક પ્રકારના સંબંધો એટલે કે પ્રતિજીવન અને શોષણ નકારાત્મક બાબત છે અને તેમાં પરોપજીવીની પણ વાત આવી ગઈ છે. તો આપણા માટે મહત્વનું છે તેમના ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પરોપજીવીના પ્રકારમાં. બાહ્ય પરોપજીવી કે જેઓ યજમાનના શરીરની બહાર રહે. તો એમાં આ 2 પેટા પ્રકારો એક્ટોઝુઓ પેરાસાઇટ્સ અને એક્ટોફાઇટો પેરાસાઇટ. એક્ટોઝુઓ પેરાસાઇટ એટલે કે પ્રાણી શરીરની બહાર વસવાટ કરતા હોય તેવા પરોપજીવીઓ, જ્યારે એક્ટોફાઇટો પેરાસાઇટ્સ એટલે કે વનસ્પતિની બહાર જોવા મળતા પરોપજીવીઓ. તો વાત કરીએ એક્ટોઝુઓ પેરાસાઇટ્સ એટલે કે પ્રાણી ઉપર જોવા મળતા બાહ્ય પરોપજીવીઓ. દાખલા તરીકે ઢોર ઉપર જળો, નેક્સ્ટમાં છે કે કૂતરા ઉપર છાછડ, દરિયાઈ માછલી ઉપર અરિત્રપાદ, ત્યારબાદ જૂ. તો આ બધા જ તેમના ઉદાહરણ છે. એવી રીતના એક્ટોફાઇટો પેરાસાઇટ છે તેમાં તો વનસ્પતિ ઉપર ખાસ કરીને કીટક, લાલ કપાસ, માખણ અને એમ્ફિટ વગેરે. ત્યારબાદ અંતઃપરોપજીવીની વાત કરીએ કે યજમાનના શરીરની અંદર રહે. દાખલા તરીકે પટ્ટીગ્રુમી છે, ટીનિયા છે, અસ્કારિયઝ એન્ટામીબા એટલે કે મનુષ્યના આંતરડામાં રહે છે આ બાકીના બધા. જ્યારે પ્લાઝ્મોડિયમ છે જે મનુષ્યના રક્તકણમાં રહે છે. જે ઉપર મેં તમને બધી જ વાત કરી દીધી છે. હવે આ પોઈન્ટ છે એ અતિ મહત્ત્વનો છે. તો જોઈએ અહીંયા શબ્દો ખાસ યાદ રાખજો. અતિપરજીવિતા એટલે કે એક પરોપજીવીના બીજા પરજીવી પરજીવી એટલે કે એક પરોપજીવીના બીજા પરોપજીવીઓ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા પર બેક્ટેરિયા ફેજ. માની લો કે આપણા પરોપજીવીઓ બેક્ટેરિયા છે અને બેક્ટેરિયાના પરોપજીવીઓ વાયરસ છે. તો વાયરસ છે એ અતિ પરોપજીવિતાનું ઉદાહરણ કહી શકાય. તો અતિ પરોપજીવિતાનું ઉદાહરણ છે બેક્ટેરિયા પર રહેતો બેક્ટેરિયોફેજ એટલે કે બેક્ટેરિયા પર રહેતો બેક્ટેરિયો વાયરસ. ત્યારબાદ ભ્રૂણ પરોપજીવિતા છે. હમણાં જ મેં તમને સમજાવ્યું છે કોયલનું. એટલે કે કોયલ છે તેના ઈંડા જે અન્ય પક્ષી એટલે કે દાખલા તરીકે જે કાગડાના માળામાં મૂકે અને તેઓ તેમને ઉછેરવામાં આપે છે, આ સંબંધને ભ્રૂણ પરજીવિતા કહેવાય.
ત્યારબાદ વાત કરીએ પૂર્ણ પરોપજીવિતા. તો મેં તમને સમજાવ્યું હતું કુલ પ્રકાંડ પરથી, એટલે કે અમરવેલ. ઓકે, એટલે કે સંપૂર્ણ રીતે તેમની જરૂરિયાત માટે પરોપજીવી પર આધાર રાખતા હોય. વિદ્યાર્થી મિત્રો, અમરવેલ છે એ કુલ પ્રકાંડ જે પરોપજીવી છે, જ્યારે મૂળ પરોપજીવી છે તે રેફ્લેશિયા છે. એટલે કે જે પૂર્ણ પરોપજીવિતાના બે ઉદાહરણ થયા, એક તો મૂળ ઉપર રહેતું સંપૂર્ણ પરોપજીવી અને પ્રકાંડ પરથી પોષણ મેળવતું સંપૂર્ણ પરોપજીવી. અર્ધ પરોપજીવિતા જે ખાસ કરીને અર્ધ પરોપજીવી તરીકે કામ કરે છે. તો આ વિસ્કમ છે જેનો મતલબ થાય વાંદો. વાંદો વનસ્પતિ, આગળ અમરવેલ આવી ગયું એ રીતના વાંદો વનસ્પતિ. કે આગળ તમે જોયું કે અમરવેલ સંપૂર્ણ પરોપજીવી છે, જ્યારે વાંદો વનસ્પતિ અપૂર્ણ પરોપજીવી છે. જે ઓક નામની વનસ્પતિ પર વાંદો જીવે છે અને તેની નીચે લખ્યું છે લોરેન્થસ, જે કેરી પર જીવન ગુજારે છે. એટલે કે આ બંને અંશતઃ પરોપજીવી થયા, સંપૂર્ણ પરોપજીવી નથી. અને ત્યારબાદ લાસ્ટમાં લખ્યું છે આર્કેથોબિયમ, જે સૌથી નાનો પરોપજીવી છે નીટ માટે. ત્યારબાદનો ટોપિક સહભોજિતા, ઇંગ્લિશમાં નામ છે કે કમેન્સાલિઝમ. તો સહભોજિતાની વાત કરીએ તો આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય. એટલે કે તમને સંજ્ઞાની રીતે ખબર છે, એકને પ્લસ ને એકને શૂન્ય. એટલે કે બીજી જાતિને કાંઈ નહીં નફો કે નહીં નુકસાન. તો સહભોજિતાના 4 થી 5 ઉદાહરણ છે જે તમારે યાદ રાખવાના છે. તો જે પહેલું ઉદાહરણ છે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ. તો અહીંયા તમે જોઈ શકો કે આ આંબો છે અને તેની ઉપર ઉગતી પરોપજીવી છે. એટલે કે તેને કોઈ ફાયદો નથી કે નથી નુકસાન. તો આંબા ઉપર આ જે વનસ્પતિ છે ઓર્કિડ, તેમને ફાયદો છે, તેમને રહેઠાણ મળે અને સૂર્યપ્રકાશ મળી રહેશે વ્યવસ્થિત. જ્યારે આંબાને કોઈ ફાયદો નથી, એટલે આંબા માટે શૂન્ય લાગુ પડશે, નહીં ફાયદો નહીં નુકસાન, શૂન્ય. તો આ જે પ્રથમ ઉદાહરણ તમે જોયું કે આંબાની ડાળી પર પરરોહી, ખાસ ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, એપીફાઇટ. પરરોહી એટલે કે એપીફાઇટ તરીકે ઉગતી ઓર્કિડ. એટલે કે આંબાને અહીંયા કોઈ ફાયદો થતો નથી, એટલે કે શૂન્ય સંજ્ઞા આવશે. એટલે કે જે પરરોહી એટલે આંબો અહીંયા યજમાન થયો એક પ્રકારનો. એટલે કે આંબાની ડાળી માટે શૂન્ય સંબંધ થયો અને ઓર્કિડ માટે પ્લસ. તો તમે સમજી શકો કે એક વનસ્પતિ અન્ય વનસ્પતિ ઉપર રહેતી હોય તેને પરરોહી એટલે કે એપીફાઇટ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે ઓર્કિડ છે એ પરરોહીનું ઉદાહરણ છે. તો આવી જ રીતના બીજું ઉદાહરણ છે. અહીં તમે વેલ માછલી જોઈ શકો છો. તો આ વ્હેલ માછલી જે સસ્તન વર્ગમાં સમાવેશ થાય છે, જે તમને ખ્યાલ હશે. તો વ્હેલ માછલીની સપાટી ઉપર આ જે તમને ટપકા દેખાય છે તે બધા બાર્નેકલ છે. તો આ બાર્નેકલ વ્હેલ માછલીની શરીર સપાટી પર રહે તો માછલીને કોઈ ફાયદો નથી કે નથી કોઈ નુકસાન. પરંતુ ખોરાકની શોધ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ જે બાર્નેકલ છે તેમને ફાયદો અને સરળતા રહે છે. એટલે કે આ બીજું ઉદાહરણ કે વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલને ફાયદો થાય છે, જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ લાભ થતો નથી. મતલબ આ જે સહભોજિતા આપણે જોયું તેના 2 ઉદાહરણ જોયા. તો આના સિવાયના બીજા 2 ઉદાહરણની વાત કરીએ. તો આવું તમે ઘણીવાર જોયું હશે કે આ એક ભેંસ છે, આ એક ખેડૂત છે. તો તમે આવું જોયું હશે અવારનવાર કે ખેડૂત દાખલા તરીકે ખેતરમાં હળ ચલાવતો હોય ત્યારે આસપાસ બગલાઓ પણ આજુબાજુમાં જોવા મળતા હોય. એટલે કે જે જગ્યાએ હળ હાલશે, જે ઘાસ હશે તે હલશે અને તેમના ઉપર બેઠેલા કીટકો ઉડશે અને જે બગલાને સરળતાથી મળી રહેશે. એટલે કે બગલાને સરળતાથી ખોરાક મળી જશે. તો આ જે પશુ એટલે કે બળદ જે હાલ્યું જાય છે તેમને કોઈ ફાયદોય નથી ને કોઈ નુકસાનય નથી. બાકી બગલાને સામાન્ય રીતે જે કીટકો શોધવામાં મુશ્કેલી રહેતી હોય છે. તો હવે વર્ણન જોઈએ કે બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમને એ દ્રશ્ય જોવા મળશે. સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે. કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે એ જે કીટકોને ખાય છે, નહીંતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા જે પકડવા
માટે બગલા માટે આ કામ ઘણું બધું મુશ્કેલ થતું હોય છે. તો આમના સિવાય ઉદાહરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પહેલી આકૃતિ છે એ સમુદ્ર પુલ છે અને આ છે એ ક્લોન માછલી છે, એટલે કે રંગબેરંગી માછલી અને રંગ બદલતી માછલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમુદાયની અંદર સમુદ્ર પુલ વિશે અભ્યાસ કરી ગયા કે સમુદ્ર પુલમાં આગળ ડંખા ગીકાઓ હોય, નીડારિયા એટલે કે નીડો સાઈડ આવા શબ્દો આપણે વાપરેલા. ડંખા ગીકાઓ ધરાવે મતલબ કે ડંખ કોષો ધરાવે. તો અહીંયા જે મિડલમાં રચના આપી છે એ તમે જોઈ શકો કે આ સમુદ્ર પુલની વચ્ચે આ જે ક્લોન માછલી છે એ જતી રહે છે, એટલે કે ક્લોન માછલીને સમુદ્ર પુલ કંઈ નુકસાન પહોંચાડતા નથી. અહીં જે મિડલમાં જે રચના છે તેમાં તમે જોઈ શકો કે ક્લોન માછલી સુરક્ષિત છે, એટલે કે ક્લોન માછલીને રક્ષણ મળશે, પણ ક્લોન માછલીથી સમુદ્ર પુલને કોઈ ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી. તો ક્લોન માછલી છે જે તેમના શિકારીઓ છે તેમનાથી બચવા માટે તે ખાસ સમુદ્ર પુલનો સહારો લે છે. હવે જોઈએ ત્યારબાદ વર્ણન. સહભોજિતાનું બીજું ઉદાહરણ એટલે કે વેલ નોન ઉદાહરણ હોય તો સમુદ્ર પુલ જે ડંખી સૂત્રાંગો ધરાવે, કે જે આપણે રચનામાં જોયું. જો અહીં નીચે આપેલી જ છે રેખાકૃતિ, જે સ્કેચ દોરેલો છે પેન્સિલથી. આ એટલે કે ડંખી સૂત્રાંગો ધરાવે છે તથા તેમની વચ્ચે રંગ બદલતી ક્લોવન માછલી પારસ્પરિક ક્રિયાનું છે, એટલે કે માછલીને સમુદ્ર પુલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે, કે જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર પુલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થતો હોય એવું અહીં લાગતું નથી. મતલબ કે સમુદ્ર પુલને કોઈ જાતનો ફાયદો નથી. કે આ સમુદ્ર પુલ છે, આ ક્લોવન માછલી છે અને આ સૂત્રાંગોની વચ્ચે આ જે ક્લોવન માછલી વસવાટ કરે છે, એટલે કે આ માછલી પોતે રંગ બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. ત્યારબાદ આમના સિવાય વધારાના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો કે શુષ્ક માછલી જે શાર્ક માછલી સાથે ચોંટી જાય છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એટલે કે આ શુષ્ક માછલી શાર્ક માછલી સાથે ચોંટી રહે, જેથી શાર્ક માછલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો તેને ખોરાક પણ મળી શકે શુષ્ક માછલીને, પરંતુ શાર્ક માછલીને કોઈ ફાયદો થતો નથી. ત્યારબાદ એવો સંબંધ હોય તેવો છે પાઇલોટ ફિશ અને શાર્ક. બીજું ઉદાહરણ પાઇલોટ ફિશ અને શાર્ક. ત્યારબાદ નેક્સ્ટમાં છે ઇકોલાઈ બેક્ટેરિયા અને મનુષ્યનું આંતરડું, ક્લાઉસ ફિશ અને સમુદ્ર પુલ, બાર્નેકલ અને વેલ અને ઢોર પર ચરતા પક્ષી અને ઢોર વગેરે. તો આ સહભોજિતા નામનો ટોપિક પણ આપણે વ્યવસ્થિત પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. તો સાથે સાથે આખું થિયરિકલ ચેપ્ટર છે પણ આપણે વ્યવસ્થિત રીતે આપવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો નીટ માટે અને બોર્ડ માટે અતિ મહત્ત્વનું ચેપ્ટર છે, તો સાથે સાથે ખાસ મહેનત કરજો. ઓકે, જ્યારે તમને એવું લાગે કે વાંચવામાં કંટાળો આવે છે તો વિડીયો જોવો. ઓકે, અવારનવાર વિડીયો જોશો તો જેથી સરળતાથી તમને યાદ રહેશે અને સાથે સાથે તે વધારાના વિકલ્પો મોડ્યુલ્સમાંથી અથવા કોઈ પણ સાહિત્યમાંથી તમે સોલ્વ કરી શકો. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. અસ્તુ.